નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। આજનો આ વિશેષ કાર્યક્રમ એટલે કે કુર્મીના સહારે પાટીદાર, કે જ્યાં ગુજરાતની રાજનીતિમાં અને ભાજપમાં કેશુબાપાનો એક અલગ જ વ્યક્તિત્વ હતું। માત્ર ભાજપ નહીં પરંતુ વિપક્ષમાં પણ કેશુબાપાને માનની નજરે બોલાવવામાં આવતા હતા। ત્યારે કેશુબાપાના યોગદાનને ન ભાજપ ભૂલવી શકે ન તો પાટીદાર ભૂલવી શકે। આમ ગુજરાતની રાજનીતિમાં કેશુબાપા હંમેશા યાદ રહેશે। ત્યારે આવનારા સમયમાં કેશુબાપાની ચોથી પુણ્યતિથિ આવી રહી છે। ત્યારે રાજ્યમાં ફરી એકવાર પાટીદાર સમાજમાં સળવળાટ થયો છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા ખેડૂત પુત્ર અને કલ્પસર યોજનાના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને એટલે કે કેશુબાપાની આગામી પુણ્યતિથિ આવી રહી છે અને જે રાજકોટમાં આયોજન થવાનું છે, ત્યારે કેશુબાપાની સ્મરણાંજલિ સભા યોજાવાની છે રાજકોટ ખાતે, અને જેમાં લાખો પાટીદારો એકઠા થવાના છે। ત્યારે આ જ બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપણી સાથે જોડાયા છે ચિરાગ પટેલ અને જિગીશાબેન પટેલ। આપ બંનેનું સ્વાગત છે। તો ચિરાગભાઈ, તમને સીધો જ પ્રશ્ન હું કરીશ કે ફરી એકવાર પાટીદારોને એક મંચ ઉપર લાવવાનો પ્રયત્ન કેમ? પહેલાં તો આપના કે ટીવીના માધ્યમથી કહીશ કે આપનું જે ટાઇટલ છે કુર્મીના સહારે પાટીદારો, એ ટાઇટલમાં જરા ફોલ્ટ છે। કુર્મીના સહારે પાટીદારો વિષય જ નથી, પાટીદારો એ જ કુર્મી છે, એટલે કોઈનો સહારો જ લેવાની જરૂર નથી। કુર્મી પાટીદારો આખા દેશમાં વસવાટ કરે છે। કદાચ દેશના અલગ અલગ હિસ્સામાં ને અલગ અલગ ટાઇટલથી ઓળખવામાં આવે છે। ગુજરાતમાં પટેલ છે, એમાં પણ લેવા કડવા કાછિયા પટેલો છે, આંજળા પટેલો છે। મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં પવાર, મરાઠા એ અલગ અલગ ટાઇટલથી છે। ઉત્તર ભારતમાં ત્યાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કુર્મી, પાટીદાર, પટેલ ટાઇટલથી ઓળખાય છે। મધ્યપ્રદેશમાં પાટીદારોથી ઓળખાય છે। સાઉથમાં જોઈએ તો કમ્મા, કંપા, ગૌડા, આ બધા અલગ અલગ ટાઇટલથી આ દેશમાં પાટીદારો ઓળખાય છે। એટલે સૌથી જૂનું ટાઇટલ તો ગુર્જર, રાજસ્થાનમાં ગુર્જરોએ પણ પટેલો છે, પટેલો પણ ગુર્જર છે। એટલે આ કોણ જૂનું કોણ નવું એના કરતાં પણ આ ધરતી સાથે જોડાયેલો સમાજ આખા દેશમાં એક ટાઇટલ નીચે આવે, અને ટાઇટલ અલગ અલગ છે પરંતુ બધા એક છત્ર નીચે આવે અને કોમન એજન્ડા સાથે આગળ વધે એના માટેના પ્રયત્નો છે। આપણે વાત કરીએ કે 2015 પાટીદાર આંદોલન, ત્યારે પણ આ વિષયો સાથે જ આગળ વધવાનું હતું। પાટીદારોને અનામત, ઓબીસીના અનામત એક ખાલી મુદ્દો હતો, એના ઘણા બધા મુદ્દા હજુ બાકી હતા, પરંતુ અનાયાસે કોઈના કોઈ કારણસર જરા એ આંદોલનમાંથી 10% એબીસી મળ્યું, એનો અમને આનંદ છે। પરંતુ હજુ ઘણા બધા મુદ્દાઓ બાકી હતા કે આખા દેશમાં કુર્મી પટેલ સમાજને કેવી રીતે એક કરી શકાય, એ વખતના મુદ્દાઓ હજુ પણ બાકી હતા। એટલે જે પણ લોકોને ખ્યાલ હતો કે આ મુદ્દા સાથે આપણે નીકળ્યા હતા, એવા લોકો અમે બધા ફરીથી પાછા એક થયા છીએ અને સમાજને સંગઠિત કરી અને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ। એટલે ફક્ત કુર્મીના સહારે પટેલ એવું કંઈ છે નહીં, આખા દેશમાં 35 કરોડથી વધારે પટેલો છે, કુર્મીઓ છે, અને આ બધા જ લોકો એક છત્ર નીચે આવે, સામાજિક ક્રાંતિ થાય અને એ સમાજમાં જે જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે, સમાજના છેવાડાના માનવી સુધી અમારા સંગઠનનો લાભ મળે। કોઈ પીડિત હોય, આપણે હમણાં ઘણા બધા બનાવો જોઈ રહ્યા છીએ કે પાટીદાર એટલે લોકોના મનમાં એવું થતું હોય છે કે આ તો બહુ રૂપિયાવાળો સમાજ, હા છે, પણ 5-10% લોકો કદાચ એકદમ આગળ વધી ગયા હોય તો 90% સમાજ હજુ પણ મિડલ ક્લાસ અને પછાત છે। ઘણા બધા અમારા લોકો, આપણે વાત કરું કે હું તો આખા ગુજરાતમાં ફરી રહ્યો છું, તો સિટીના વિસ્તારમાં પણ કોઈ પટેલનો દીકરો હોય ને તો કોઈ સોસાયટીની ત્યાં સિક્યુરિટી પણ કરી રહ્યા છે, ચોકીદારી પણ કરી રહ્યા છે, કેટલાક ખેત મજૂરો કરી રહ્યા છે, અને ઘણીવાર એવું લાગે છે કે પાટીદારો જમીનવાળા છે, એવું પણ છે બધા સાથે, પણ કેટલા એવા પાટીદારો છે કે જે બીજાની જમીનમાં પણ ખેત મજૂરી કરી રહ્યા છે। તો અમારો જે ઉદ્દેશ છે કે આવા 35 કરોડ કુર્મી પટેલોને, ગુર્જરોને એક છત્ર નીચે લાવી અને સમાજનો ઉત્થાન કેવી રીતે થઈ શકે, જૂના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને સાથે લઈ અને સમાજમાં વિકાસ કેવી રીતે થઈ શકે, એના માટે અમે બધા એકત્ર થયા છીએ। અને એના માટે આ ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતા, કેશુભાઈને પાટીદાર કહેવાય ભૂલ ભરેલી વાત છે, એમણે પાટીદાર કુળમાં જન્મ લીધો છે, એ સ્વાભાવિક છે, અમારા સમાજના છે, પરંતુ જ્યારે કેશુભાઈએ સમગ્ર ગુજરાત માટે 18 વર્ષના કામ કર્યા હોય અને એક ઉત્તમ કામગીરી મુખ્યમંત્રી તરીકે કરી હોય, ત્યારે કેશુભાઈને જે રીતે ભૂલાવી દેવામાં આવે છે એ ખરેખર દુઃખજનક બાબત છે। જે કેશુભાઈએ 1980માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હોય અને
પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના 1995માં કેશુભાઈ થયો ને એમના શાસનમાં જે રીતે એમને ગોકુળિયા ગામ યોજના છે, નર્મદાના નીર ગામડે ગામડે લઈ જવાની યોજના છે, જમીનનો ટોચ મર્યાદા ધારો છે, એવા ઘણા બધા સુધારા છેવાડાના માનવી સુધી આ ગુજરાતની સરકારના લાભ પહોંચે એ કેશુભાઈ જે શાસન કર્યું છે ને એ તો કદાચ અત્યારની યુવા પેઢીને ખબર નહીં હોય, પરંતુ એમની સાથેના એમની હરોળના જે લોકો કેશુબાપાને ઓળખે છે ને એમને ખ્યાલ છે કે એક રાજકીય સંત જેને કહી શકાય એવા માણસને જ્યારે પુણ્યતિથિ આવી રહી હોય અને જો પાટીદારો અને ગુજરાતના લોકો આ પુણ્યતિથિ ન ઉજવે ને તો ખરેખર આપણે ગુજરાતના વિકાસનો પાયો જેને નાખ્યો છે 1995 પછી તો એ કેશુભાઈને યાદ કરવા એ ગુજરાતના લોકોની ફરજ છે. અને એ ફરજ સમજીને અમે સૌ આગામી કેશુબાપાની ચોથી પુણ્યતિથિએ રાજકોટમાં એક એમને ભવ્ય સ્મરણાંજલિ આપવા જઈ રહ્યા છે કે કેશુબાપાએ કરેલા કામ લોકો સુધી પહોંચે અને નાનામાં નાનો વ્યક્તિ પાટીદારનો એ કેશુબાપાને ઓળખે એના માટે અમે આગળ વધી રહ્યા છીએ. જી, આપે કહ્યું કે કેશુબાપાને ભૂલાવી દેવામાં આવ્યા છે, તો કોણ છે ભૂલાવી દે છે અને શા માટે ભૂલાવી દેવું? એટલે હંમેશા જે માણસ, ધારો કે સરદાર પટેલ છે તો સરદાર પટેલનું સાહિત્યનું નિર્માણ થતું હોય અને સરદાર પટેલ આ બંધારણના ઘડવે છે, એમ કેશુબાપા પણ આ ગુજરાતના લાલ છે. સરદાર પટેલ દેશના લાલ હતા તો કેશુબાપા ગુજરાતના લાલ છે અને એમનું સાહિત્યનું નિર્માણ ન થવું, કેશુભાઈને સારું એમના જે પ્રથમ પુણ્યતિથિ પણ ઉજવવી જોઈએ, સરકારે ઉજવવી જોઈએ, એની જગ્યાએ અમે ઉજવી રહ્યા છીએ, પાટીદારો ઉજવી રહ્યા છે, ગુજરાતના લોકો ઉજવી રહ્યા છે. આ તો ભારતીય જનતા પાર્ટીની ફરજ છે કે કેશુબાપાની પુણ્યતિથિ ઉજવવી જોઈએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર કેશુબાપાનો ફોટો લગાવવો જોઈએ કે જે લોકો કેશુબાપાની આંગળી પકડીને આ રાજનીતિમાં જેને પાપા પગલી માંડી છે એવા લોકો આજે સત્તા ઉપર છે, તો ખરેખર એ લોકોએ કેશુબાપાને જે રીતે ભૂલાવી દેવા, કોઈ ડરના ભૂલાવી દે છે, કોઈને યાદ છે પણ ડરના યાદ નથી કરી શકતું, એવો માહોલ જ્યારે ક્રિએટ કરવામાં આવ્યો છે ત્યારે અમે સૌ સાથે મળીને નિશ્ચય કર્યો છે કે ગુજરાતના કેશુભાઈ હોય, અમે તો બીજા સમાજને પણ આહવાન કરીએ છીએ કે અમે તો પાટીદાર છે ને કેશુબાપાએ પાટીદાર કુળમાં જન્મ લીધો છે એટલે પહેલી ફરજ અમારી બને છે કે એમને યાદ કરવા, એમને સ્મરણાંજલિ કરવી, પણ અમે તો બીજા સમાજને પણ આહવાન કરીએ છીએ કે તમારા સમાજમાં જેને પણ આ ગુજરાત માટે, જેને પણ આ દેશ માટે કંઈ કામ કર્યું હોય એવા લોકોને ફરીથી એમનો ઇતિહાસ ઉજાગર કરો. આવનારી પેઢી ઇતિહાસને જાણશે અને જેને જે સમાજને જે વિસ્તારને ઇતિહાસ યાદ નથી હોતો ને એનું હંમેશા નામો નિશાન મટી જાય છે. એટલા માટે ઇતિહાસને વાગડવો જરૂરી છે, ઇતિહાસ ને નવી પેઢી સમક્ષ લાવવો પણ જરૂરી છે. એટલા માટે અમે કામ કર્યા છે અને અમે બીજા સમાજને પણ આહવાન કરીએ કે જ્યારે પણ કોઈ એવા વ્યક્તિએ તમારા સમાજના કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય તો ત્યારે પણ અમને યાદ કરજો, અમે તમારી સાથે છે કે જેને ગુજરાત માટે યોગદાન આપ્યું હોય એને ક્યારેય એને વિસરી ન શકાય. જી, જિગીર સાહેબ, તમારી પાસે આવીશું કે જે કહ્યું કે ભૂલાવી દેવામાં આવે છે, ત્યારે બીજો પ્રશ્ન એ થાય કે પાટીદારનું હંમેશા ગુજરાત ઉપર જે પ્રભુત્વ રહ્યું છે અને ઘણા એવા સારા કામો પણ કર્યા છે. સીએમની વાત કરીએ તો કેશુબાપા હતા અને ત્યારબાદ આનંદીબેન પણ હતા અને હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, તેઓ પણ પટેલ સમાજમાંથી જ આવે છે અને જ્યારે પ્રતિનિધિત્વ સમગ્ર ગુજરાતનું પટેલ પાસે હોય અને આમ છતાં જે કેમ ભૂલાવી દેવાની જે આ વાત છે આવે છે. જીગીર સાહેબ, જો હું કેશુબાપા માટે એટલું કહીશ કે કેશુબાપા જેવા રાજકારણમાં ક્યાંય પણ અમારા સમાજમાં નહીં, કોઈ પણ સમાજમાં આજ સુધીના ગુજરાતની રાજનીતિમાં નહીં પણ દેશ લેવલની રાજનીતિમાં પણ કેશુબાપા જેવા રાજકારણી કે સમાજ સેવક કોઈ થઈ ના શકે. બીજું કે તમે જેમ કહો છો કે પાટીદારો પાસે સત્તા હતી, કેશુબાપા હતા, તો કેશુબાપાને પણ ક્યાંક ને ક્યાંક તમે બધાને ખબર છે કે એની ઉપર એવા ષડયંત્રો રચીને કેશુબાપાને પણ ક્યાંક ને ક્યાંક ઉતારી દેવામાં આવ્યા હતા. આનંદીબેનને પણ ક્યાંક ને ક્યાંક ઉતારી દેવામાં આવ્યા હતા. આજે ભૂપેન્દ્રભાઈ પાસે સત્તા છે પણ ભૂપેન્દ્રભાઈ કોઈ એવા નિર્ણય નથી લઈ શકતા, બરાબર? જે કંઈ પણ ઉપરથી ડિઝાઇન આવે છે એ જ રીતે એમને કામ કરવું પડે છે. એટલે હું માનું છું ત્યાં સુધી પાટીદારોને રાજનીતિમાં ન ટકવા દેવાની કોઈ સાજિશ કોઈ કરી રહ્યું છે અને આ હવે દેખાઈ રહ્યું છે અમને. એટલે એક પાટીદારની દીકરી તરીકે બી હું કહું છું કે જે આપણા સમાજનો જે ઇતિહાસ છે, અને હું તો એમ કહું છું કે આપણા સમાજનો જે રાજકારણની અંદર સામાજિક રીતે જે કંઈ યોગદાન છે ને એ ખાલી ગુજરાત લેવલે નથી, એ રાષ્ટ્રીય લેવલે છે. એનું તમને અત્યારનું હાલનું ઉદાહરણ કહું. આજે રાષ્ટ્રમાં ટેકાની સરકાર છે અને ચંદ્રબાબુ અને નીતિશકુમાર બંને કુર્મી સમાજમાંથી છે, બંને આપણા પાટીદારો છે. એટલે હું સમાજને એની તાકાતથી વાકેફ ફરીથી કરાવવા માંગીશ અને સરદાર સાહેબનું એક આપણી સમક્ષ રાખવા માંગીશ કે સરદાર સાહેબ કહી ગયા હતા કે થાકી જાઓ ને તો હારીને બેસી જાજો, થોડીક વાર થાક ખાઈ લેજો, પણ મેદાન ન છોડતા, ફરીથી તમે પ્રયત્ન ચાલુ રાખજો, પ્રયત્ન ન મૂકતા. અને આજ ક્યાંક ને ક્યાંક અમે લોકો એવું જ કંઈક કરવા જઈ રહ્યા છીએ કે આંદોલનના ભાગરૂપે ઘણા ડિસિઝનો એવા લઈ લીધા હતા કે એનાથી સમાજને નુકસાન બી થયું હતું અને સમાજને ઘણા બધા ફાયદા થયા હતા. અમારા સમાજના લીધે કદાચ બીજા બધા સમાજને પણ ઘણા બધા ફાયદા થયા હતા, એ બધાને ખબર જ છે. પણ ક્યાંક ને ક્યાંક અમારો યુવા વર્ગ પીડાઈ રહ્યો છે.
તો આજે અમે અમારી લોકોની એક પહેલ છે કે અમે તમને એક મંચ પૂરો પાડીએ છીએ અને શરૂઆત અમે અહીંયાથી કરશું કે પાટીદાર સમાજના લીડર બાહોશ નેતા એવા કેશુભાઈ પટેલને પહેલા તો આપણે યાદ કરવા પડશે, પછી કોઈને આપણે કહી શકશું. અને ખાસ કરીને હું એક બીજી વાત એ કહેવા માંગીશ કે ભાઈએ કીધું એ પ્રમાણે ભાજપના તો તમામ કાર્યકર્તાઓની ઘરે હું એમ કહું છું કે કેશુભાઈ પટેલનો એક ફોટો હોવો જોઈએ. એનું રીઝન છે કે તમે લોકો જે સત્તા ભોગવી રહ્યા છો ને એ કેશુભાઈ પટેલની દેન છે. પ્રિટેન્ડ એવું કરવામાં આવ્યું છે કે 2014 પછી જ ભાજપ ઊભી થઈ છે અને ભાજપનો કંઈ પણ છે એ 2014 પછીનો છે, એવું નથી. હકીકતમાં તમે તમારો ઇતિહાસ જાણો. જી બેન, આપે જે કહ્યું પ્રમાણે કે નીતિશ બાબુ અને નીતિશ કુમાર આ પણ જે કુર્મી છે, તો સમગ્ર જે ભારતમાં અને ગુજરાતમાં પાટીદારોનું રાજ તો છે જ અને પ્રતિનિધિત્વ છે જ, તો હવે ખૂટે છે શું? જિગીસાબેન, નિર્ણય શક્તિનો અભાવ. આજે જે લોકોના મનમાં જે ડર બેસાડી દેવામાં આવ્યો છે, આજે તમે આંદોલન, ઘણા બધા આંદોલન થયા. અમારું એક પાટીદાર અનામત આંદોલન સફળ થયું, પણ ઘણા બધા બીજા આંદોલન થયા. તમે જોયું હશે કે તમને ક્યાંય અવાજ ઉઠાવે તો એને દબાવી દેવામાં આવે છે, એની ઉપર ઈડીના દરોડા પાડવામાં આવે છે, એને બીજી ત્રીજી રીતે હેરાન કરવામાં આવે છે, અને ઉદ્યોગપતિઓને બેસાડી દેવામાં આવે છે કંઈ પણ એના કામ અટકાવીને. કોઈ કોન્ટ્રાક્ટર હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર હોય તો એની ફાઇલો અટકાવી દેવામાં આવે છે. તો આ એક છે ને એક પકડ બનાવવાની વસ્તુ હતી, એક ડરનો માહોલ પેદા કરવાની વસ્તુ હતી, અને એ ડરના માહોલમાંથી આપણે નીકળવું પડશે. એના માટે આપણે જ પ્રયત્નો કરવા પડશે, આપણા માટે બીજું કોઈ નહીં લડે. એટલે અમારી એક એવી બી પહેલ છે કે કેશુ બાપાનો કાર્યક્રમ અમે જે અમારા થકી જે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક અમારો વિઝન એવું બી છે કે પાટીદાર સમાજના મનમાંથી અને બીજા બધા લોકોના, ગુજરાતની તમામ જનતાના મનમાંથી જે ડર પેદા કરવામાં આવ્યો છે ને, એ ડરને કાઢવાની એક પ્રયત્ન છે અમારો. જી ચિરાગભાઈ, આપણી પાસે આવીશ કે જે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે સંગઠન છે, તો આ સંગઠન રાજ્યમાં એક નવા આંદોલનને જન્મ આપશે? ચિરાગભાઈ, પહેલાં તો આપને કહી દઉં કે આ કોઈ આંદોલન નથી. જે મગજમાં કોઈ પણ જ્યારે કંઈ કામ કરવા નીકળે ત્યારે એને આંદોલનનું સ્વરૂપ આપવું એ ખરેખર ભૂલ ભરેલી વાત છે. આ કોઈ સંઘર્ષ પણ એવો નથી સરકારની સામે કે અમે તો અમારા સમાજનું સંગઠન કરવા માટે નીકળ્યા છીએ અને અમારા સમાજની ઘણી બધી સંસ્થાઓ સમાજ માટે કામ કરી રહી છે. પરંતુ જ્યારે અમને એવું લાગ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ ત્રુટિ રહી ગઈ છે, સમાજની સંસ્થાઓ સારું કામ કરી રહી છે, એ પછી કોઈ યુવા વર્ગની એસપીજી હોય કે પછી કોઈ પણ સંસ્થા હોય, પાંચના લોકોએ પણ સારું કામ કર્યું છે, ઉમિયાધામ હોય, ખોડલધામ હોય, એ સિવાય પણ નાની સંસ્થાઓ બધું સમાજ માટે કામ કરી રહી છે, સંગઠનનું કામ કરી રહી છે. બહુ સારી વાત છે ને અમે એને બિરદાવીએ છીએ. પણ અમારા લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક એવું આવ્યું કે આ ગુજરાત પૂરતું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ આખા દેશના કુર્મી પટેલને એક કરવો હોય તો શું કરવું જોઈએ? તો એવું વૈશ્વિક બેનર નવું ઊભું કરવું જોઈએ કે જે બેનરની સાથે બધા મળીને આખા દેશના કુર્મી પટેલોને એક કરી શકાય, ગુર્જરોને એક કરી શકાય. એના માટે અમે એનું નામ પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના આપ્યું છે. આંતરરાષ્ટ્રીય એટલે ગુજરાતમાં વસતો પાટીદાર પણ આવે, આખા દેશમાં વસતો પાટીદાર પણ આવે, અને આખા વિશ્વના 200થી વધારે દેશોમાં પથરાયેલો પાટીદાર પણ અમારી આ સંસ્થાનો સભ્ય બને. કુર્મી એટલે અલગ અલગ ટાઇટલથી આખા દેશમાં 35 કરોડથી વધારે વસતા લોકો એ કુર્મી સમાજ છે, ગુર્જર સમાજ છે. અને સેના નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે સેના એટલે શિસ્તબદ્ધ કામ કરતી સંસ્થા હોય. એ શિસ્ત એવું કેવું, પહેલાં તો એની દેશભક્તિ હોય. એમ અમે સમાજ ભક્તિવાળું સંગઠન પેદા કરી નવું ઊભું કરી રહ્યા છીએ કે જે લોકો સાથે જોડાય એને સમાજ પ્રત્યે વફાદારી હોય, સમાજની ભક્તિ હોય, સાથે સાથે આ દેશની ભક્તિ હોય. તમે તો સમાજ ભક્તિ હશે તમારામાં તો હંમેશા તમે દેશને પ્રેમ કરી શકશો. જો તમે સમાજને પ્રેમ કરતા હશો તો આ દેશ માટે તમે ક્યારેય ખરાબ કામ નહીં કરો. અમારા ઉપર તો રાજદ્રોહના કેસો લગાવવામાં, જ્યારે અમે સમાજની માંગ લઈને નીકળ્યા ત્યારે અમારી ઉપર રાજદ્રોહના કેસો લગાવવામાં આવ્યા છે. હું આપના માધ્યમથી અમારી ગુજરાતની જનતાને, લોકોને કહેવા માગું છું કે કોઈ સમાજની માંગ લઈને નીકળે એ યુવાનને જેલમાં પૂરી દેવામાં આવે, એની ઉપર રાજદ્રોહના કેસો કરવામાં આવે. અમે હાલ પણ આ રાજદ્રોહના કેસોની મુદતો ભરી રહ્યા છીએ. એટલે આપના માધ્યમથી ફરીથી અમારા સમાજના, ગુજરાતની જનતાને કહેવા માગું છું કે આ કોઈ આંદોલન નથી. આ ફક્ત અમારું વૈચારિક સંગઠન ઊભું થઈ રહ્યું છે. પાટીદાર સમાજના 35 કરોડ કુર્મીઓને એક કરવા માટે આખા દેશમાં એક છત્ર નીચે લાવવાનું એક સંગઠન ઊભું થઈ રહ્યું છે. અને અમારો એમાં મૂળ ઉદ્દેશ કે અમારા સમાજના, પાટીદાર સમાજના છેવાડાના માનવી સુધી એને કોઈ તકલીફ હોય તો એના સુધી અમારું સંગઠન પહોંચે, એને મદદ કરી શકે, એની નાનામાં નાની જરૂરિયાત છે કોઈ,
તકલીફમાં હોય તો એને ખભે હાથ દઈને ભાઈ અમે ઊભા છીએ તારી પાસે, બેન અમે તમારી સાથે છીએ, ચિંતા ના કરશો. અમારું સંગઠન એવી હૂંફ પૂરી પાડવા માંગી રહ્યું છે. હાલ પણ આપ જોઈ રહ્યા છો કે ઘણી વખત મંદિરના માહોલમાં હોય અથવા ખોટા એવા ચક્કરમાં ફસાઈ અને કેટલાય લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે. તો અમે 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 આશા રાખીએ છીએ આ સંગઠન થકી અમારો કોઈ પાટીદારનો દીકરો, પાટીદારની દીકરી ક્યારે આત્મહત્યા ના કરે. એને જરૂર હોય તો અમારી પાસે આવે, અમારો કોન્ટેક્ટ કરે, અમારા લોકો એની પાસે જશે અને અમે એને હૂંફ પૂરી પાડીશું કે તારે બેન, કોઈ ભાઈએ કે બેને આ ખોટા પગલાં ભરવાની જરૂર નથી. સુરતમાં આપ જોઈ રહ્યા છો આખા પરિવાર 7-8 લોકો આત્મહત્યા કરી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું હોય ત્યારે ખરેખર કોઈએ આગળ આવવું જ જોઈએ અને એક નવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે એ લોકોને હૂંફ પૂરી પાડવા માટે એને એક પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. અને આ એવું પ્લેટફોર્મ છે કે જ્યાં દુઃખી પટેલ, દુઃખી પાટીદાર અમારો કોઈ પણ આવે તો અમારા સંગઠનને ખભો જોઈએ ને કે ત્યાં રડી શકે, એની આત્મકથા કહી શકે કે આવા પ્રોબ્લેમ છે મારે, એ ખુલ્લા દિલથી એને રજૂ કરી શકે. એના માટે આ પ્લેટફોર્મ છે. આખા ગુજરાતના ખેડૂતો છે, પાટીદાર સમાજ એટલે ખેડૂત સમાજ છે, તો ખેડૂત સમાજને પણ ઘણા પ્રશ્નો છે. એને ઘણીવાર વરસાદ પડે, અતિવૃષ્ટિ થાય, એને ભાવ નથી મળતા. એટલે અમે બહુમૂલ્ય આખા કે ઘણા બધા મુદ્દાઓને લઈ અને આ સંગઠન બનાવ્યું છે. ફક્ત કોઈ અનામતનો વિષય, હા હાલ પણ અમારી અનામતની માંગ બાકી છે. આખા દેશના પાટીદારો ઓબીસી, એસટી અને એસસીમાં છે. પાટીદારો આજ પણ ઓબીસીમાં આવી શક્યા નથી. તો અમે આ લડાઈને પણ કાયદાકીય રીતે કેવી રીતે લડી શકાય, અમારી સંસ્થાઓના દરેક આગેવાનોને મળી અને અમે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય રીતે હવે અમે એ ઓબીસી અનામત માટે અમે રોડ ઉપર નથી ઉતરવાના, પરંતુ અમે કાયદાકીય લડાઈને પણ અમે આગળ વધારવાના છીએ. એટલે પાટીદાર સમાજને દુખતા દરેક મુદ્દાઓનું સોલ્યુશન અમે કેવી રીતે આવી શકે એ આ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના બેનર નીચે અમે એનું સોલ્યુશન કરવા માટે અમારી આખી ટીમ કામે લાગશે. અને આ ફક્ત 1-2 દિવસનું કે ચૂંટણી પૂરતું કે કોઈ રાજકીય આ વાત નથી. ફક્ત ને ફક્ત પાટીદાર સમાજનું ઉત્થાન કેવી રીતે થાય, કયા મુદ્દાઓ હજુ ખૂટી રહ્યા છે, સમાજની સંસ્થાઓ ક્યાં ઊણી ઉતરી રહી છે, ફરીથી કેવું આપણે કામ કરી શકીએ કે એ મુદ્દાઓને આપણે એ લોકો સુધી પહોંચાડી શકીએ, એમના જે મુદ્દાઓ છે એનું નિરાકરણ લાવી શકીએ. એના માટે આ સંગઠન ઊભું કરવામાં છે. આને કોઈ બીજી રીતે કોઈ ખપાવતું હોય કે કોઈ આંદોલન છે સરકાર સામે, તો આ કોઈ સરકાર સામે આંદોલન નથી, આ કોઈ ક્રાંતિ પણ નથી, આ વૈચારિક ક્રાંતિ છે. અને 1-2 દિવસ માટે સંગઠન કે કોઈ 2027 હોય, 32 હોય, લોકો ચૂંટણીલક્ષી આંદોલનો થતા હોય છે, તો આ આંદોલન ચૂંટણીલક્ષી પણ નથી. આ કેડર બેઝ અમે સંગઠન ઊભું કરવા જઈ રહ્યા છે કે જેની અંદર કામ કરતો યુવાન શું કરવાનું છે, ભવિષ્ય શું છે આપણું, આપણે કયા મુદ્દાઓને આધારે આ લડાઈ લડવાની છે, કેવી રીતે આપણે કોઈને ન્યાય અપાઈ શકીશું, એ અમારો દરેક યુવાન સમજે. એના માટે અમે આ સંગઠનનું નિર્માણ કરી રહ્યા છીએ. જી ચિરાગભાઈ, જે પાટીદાર અનામત આંદોલન હતું એ વખતે પણ કુર્મીઓને એક કરવાની વાત હતી. અમે આપને એ જ કહ્યું ને કે જ્યારે અમે આંદોલનની શરૂઆત થઈ, અમે એના ફાઉન્ડર મેમ્બરો છીએ કે અનામતની માંગ સાથે નીકળનારા અમે અમારું એક 2-5 લોકોનું એક ટીમ બનીને ત્યાંથી શરૂઆત થઈ હતી. ત્યારે પણ આ વિષય હતો કે આપણે અનામત પાટીદારો ઓબીસીમાં આવે, કારણ પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે ગુજરાતમાં. અમારા મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, એના પટેલો પાટીદારો એ ઓબીસીમાં છે. સાઉથમાં ક્યાંક ને ક્યાંક એસટી સમાજમાં છે ને એસસીમાં પણ છે. એટલે પાટીદારો જે વિસ્તારમાં જ્યાં રહેતા હોય ને એ રીતે એને અનામતનો લાભ મળ્યો છે. કદાચ આપના લોકોને કહું, નેપાળમાં પણ 10 લાખથી 15 લાખ પાટીદારો નેપાળમાં પણ વસે છે, કુર્મીઓ છે. તો આ બધા લોકો સાથે આવે એના માટેનો પ્રયત્નો છે. અને જ્યારે ગુજરાતમાં પાટીદારોને ઓબીસીમાં નથી લીધા, હજુ અમારા કેસો પણ બાકી છે, કોર્ટમાં કેસો, ઘણા અમારા યુવાનો એની મુદતો ભરી રહ્યા છે. તો આ બધામાંથી યુવાનોને પણ છુટકારો મળે, માનસિક જે ટેન્શન છે એમાંથી પણ એમને મુક્તિ મળે, એના માટેના બહુ પ્રયાસો આ સંગઠન કરવા જઈ રહ્યું છે. જિજ્ઞાસાબેન, તમારી પાસે આવીશ કે શું આપણે લાગે છે કે કેશુ બાપાની પુણ્યતિથિ છે ત્યારે જ આ સંગઠનની રચના એક નવી રાજનીતિને જન્મ આપશે? જો આમાં રાજનીતિની કોઈ વાત નથી, આ એક સામાજિક કાર્યક્રમ છે. અને સામાજિક ના કહેતા હું એવું કહીશ કે કેશુ બાપા છે ને એને છે ને આખા ગુજરાત માટે એવા સારા કામો કર્યા છે. જેમ કે ગોકુળિયું ગામ યોજના છે, એની નર્મદાના નીર ઘરે ઘરે સુધી પહોંચાડવાની એની યોજના છે. ગામડાઓમાં રોડ રસ્તા સારા કરવાની યોજના છે. ગામમાંથી જ્યારે લોકો શહેર તરફ જતા હતા ત્યારે ગામમાં એને કઈ રીતે રોકી રાખવા, ખેતી સાથે કઈ રીતે એને સાંકળી રાખવા, એના માટે એને ઘણા બધા પ્રયત્નો કરેલા છે. એટલે કેશુ બાપા ખાલી એક પાટીદાર નેતા ના કહી શકાય, એને ગુજરાતના તમામ લોકો માટે એટલા સારા કામ કર્યા છે. એટલે આ ભલે એક સામાજિક મંચ ઉપરથી એનો કાર્યક્રમ થઈ રહ્યો છે, પણ આ બધા માટે ખુલ્લું છે કે કેશુ બાપાને શ્રદ્ધાંજલિ આપવા કેશુ બાપાને કોઈ નહીં ભૂલે અને એમનું યોગદાન છે જ, એ અમે પણ કહીએ જ છીએ અને એમનું યોગદાન છે અને રહેશે. જી જિજ્ઞાસાબેન, એટલે એવું ના કહી શકાય કે કોઈ રાજકીય કામ છે. અને રાજકોટનો કાર્યક્રમ એક તો ખાલી એ અમારો એક નિમિત્ત છે,
બરાબર. એની સાથે સાથે અમે ગુજરાતના અમારું સંગઠન નવું છે, પરંતુ અમારા જૂના સાથીદારો આખા ગુજરાતમાં દરેક ગામડે ગામડે છે અમારા કાર્યકર્તાઓ, અમારા મિત્રો, એ બધાને પણ અમે સાથે લઈ અને અમે રાજકોટના કાર્યક્રમને એક નિમિત્ત બનાવીને એક ગામડે ગામડે દરેક જગ્યાએ એક નાની ધૂન થાય, કેશુ બાપાનો ફોટો મૂકીને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, એવા પણ અમે કાર્યક્રમો કરી રહ્યા છે. એટલે આવનારા સમયમાં અમારું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે એ ફક્ત રાજકોટ પૂરતું નથી, આખા ગુજરાતના દરેક ગામડે ગામડે જે પણ કેશુ બાપાને ચાહે છે, જે પણ સમાજનો કેશુ બાપાના શાસનથી ખુશ હતા, એવા બધા લોકો સાથે મળી અને દરેક ગામડે ગામડે શહેરોમાં વોર્ડ ઉપર કોઈ મંદિરોમાં પણ કેશુ બાપાને શ્રદ્ધાંજલિ અપાય એવો કાર્યક્રમ અમે આવનારા ભવિષ્યમાં ડિઝાઇન કરી રહ્યા છીએ. જી ચિરાગભાઈ, સંગઠનો અલગ અલગ બનતા હોય છે, પરંતુ આ સંગઠનનો મુખ્ય કાર્ય શું રહેશે? મેં આપને કહ્યું ને કે સમાજના પીડિત વર્ગ સુધી, જે પીડાઓથી પીડિત છે, એની સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું નિરાકરણ આવે અમારા આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ રહેશે. ઘણીવાર શું થતું હોય છે કે મોટા પ્લેટફોર્મ પર મળેલા લોકો એમનો અવાજ ક્યારેક સંભળાતો હોય છે, એમના બિઝનેસનું ને એ સરકાર સાંભળતી હોય છે, પરંતુ જ્યારે છેક નીચેના ગામડા સુધી, છેવાડાના માનવી સુધી એમનો અવાજ અમારા સંગઠન સુધી પહોંચે અને અમે એની સમસ્યાનું નિરાકરણ લાવીએ, એ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે. બાકી તો ઘણા બધા વિવિધ આયામો છે. અમારો સમાજ ખેડૂત સમાજ છે, તો અમે ખેડૂત સમાજનું પણ એક સંગઠન બનાવવાના છીએ કે જ્યારે જ્યારે ખેડૂતોના પ્રશ્નો આવે ત્યારે અમારું સંગઠન એક પાંખ બનશે, એ ખેડૂતો માટે કામ કરે. અમે એક લીગલ સ્ટ્રીમ પણ ઊભી કરવાના છીએ કે આખા ગુજરાતમાં, આખા દેશમાં જે અમારા પાટીદારો લોયર છે, એ લોયરને પણ આ સમાજ સાથે કેવી રીતે સાંકળી શકાય, એમની જે તાકાત છે એને પણ સમાજના હિતમાં કેવી રીતે વાળી શકાય, એના માટે લોયરની પણ એક ટીમ બનવાની છે, મહિલાઓની ટીમ બનવાની છે, યુવાઓની ટીમ બનવાની છે. અત્યારે એજ્યુકેશન છે, આઈટી વાળા છોકરાઓ છે, તો આઈટીની પણ એક ટીમ બનવાની છે કે ભવિષ્યના સમયમાં એક કોલથી, એક મેસેજથી, એક હેલ્પલાઇન નંબર પણ ભવિષ્યમાં અમારી ઈચ્છા છે કે સંગઠન એક સારું તૈયાર થાય ત્યારે એક હેલ્પલાઇન નંબર પણ અમે જારી કરવા જઈ રહ્યા છીએ કે એક હેલ્પલાઇન નંબર બને. જેમ 108 લોકો સુધી પહોંચતી હોય તો અમે ઈચ્છીએ કે 108 પહોંચે પહેલાં અમારો કાર્યકર્તા, અમારો લીડર એ જે પીડિત છે એનો ફોન આવે એના સુધી પહોંચી શકે. એ અમારો ભાઈ હોય, બહેન હોય, તો ક્યારેય કોઈ ખોટું પગલું ન ભરે એના માટે પણ અમે એવા જ્યાં ડિપ્રેશનમાં હોય તો એને ડિપ્રેશનમાંથી બહાર લાવવાના પણ અમે એવા ક્લાસ કરવાના છીએ. એને પણ એ માનસિક સ્વસ્થ થાય એના માટે પણ અમે આગામી દિશામાં ઘણા બધા મુદ્દાઓ સાથે, ઘણા બધા વિદ્વાનો સાથે ચર્ચા થઈ છે, પણ આગામી સમયમાં એની બધી ખુલ્લી જે રણનીતિ છે અમારી, એ આગામી સમયમાં એ જાહેર કરવામાં આવશે. જી જિગીષાબેન, તમારી પાસે આવીશ કે આપ ખુદ એક મહિલા છો, તો મહિલાઓને કેવી રીતે જાગૃત કરવામાં આવશે અને કેવા કાર્યો કરવામાં આવશે આગળ? હું મહિલાઓ માટેની તમને વાત કરું ને તો અમે મહિલા સશક્તિકરણના ઘણા બધા કામો કરીશું આની અંદર. જેમ કે પાટીદાર સમાજની મહિલાઓમાં ઘણી બધી કલાકૃતિઓની મતલબ એની પરખ એનામાં છે. ઘણા બધા લોકો કલા સાથે જોડાયેલા છે, તો એ લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડશું. ખાસ કરીને કહેવાય ને કે ભાવનગરની અંદર જાઓ તો તમને ત્યાં ભરત ગૂંથણનું કામ મળે છે, બનાસકાંઠાની અંદર ચરોતર બાજુ જાઓ તો ત્યાં એ લોકોને પશુપાલનથી સાથે વધારે જોડાયેલા છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર મોતી કામ વધારે પડતું થાય છે. તો એવી બધી શક્તિઓને ભેગી કરી અને એને એક બેઝ પૂરો પાડશું. મહિલાની અંદર પણ જે કંઈ તાકાત પડી છે ને એ કેવી રીતે એનો ઉપયોગ થાય, એ લોકોને કઈ રીતે સર્વાઈવ, તમે એટલા માટે કે સમજી શકો છો કે મહિલા તો ઠીક, પણ પુરુષને આજના જમાનામાં કમાવવું ને બહુ અઘરું થઈ ગયું છે. બેરોજગારી એટલી હદે વધી ગઈ છે. તો અમારી પાસે ઘણા બધા એવા બેઝ છે કે અમે લોકો સુધી પહોંચાડી શકીએ એમ છીએ. તો એવા બધા ઘણા બધા કાર્યક્રમો કરશું. બીજું કે અમારા ઘણા બધા એવા સત્સંગ મંડળો ચાલે છે જેના લીધે અમારા સમાજની શું આસ્થા છે, શું ધર્મ છે, આપણો ધર્મ આપણને શું શીખવાડે છે, હવે નહીં જનરેશનમાં એ ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે. તો અમે એ બી આવનારી પેઢીને અમારું એ બી શીખવાડીશું. બીજું કે સંવિધાનના ક્લાસીસ અમે ચાલુ કરવાના છીએ. ભારતનું બંધારણ શું છે એ અમે તમામ મહિલાઓ તો ઠીક છે, પણ તમામ બાળકો સુધી એ પહોંચાડવાની કોશિશમાં છીએ કે અમારા તમામ જે કાંઈ પણ કહેવાય ને કે અમારા પાટીદાર સમાજની જે કંઈ હોસ્ટેલો ચાલે છે, જે કંઈ જ્યાં કંઈ પણ અમારી સંસ્થાઓ એવી ચાલે છે કે જ્યાં શિક્ષણનો માહોલ છે, ત્યાં જઈને અમે બધાને સંવિધાન શીખવાડવાના છીએ. એટલે એક અવેરનેસનું એક કહેવાય ને કે પ્રોગ્રામ ચલાવવાના છીએ, જેના લીધે આવનારી પેઢી ક્યાંય પાછી ન પડવી જોઈએ. એવા ઘણા બધા પ્રોગ્રામ છે, અમે બધા ડિઝાઇન કરીને કરીશું. સર્વાઇકલ કેન્સરના કેમ્પ કરવાના છીએ. એ ઘણું બધું છે અમારી પાસે. અમે બધા નક્કી કરીને પાછળના પ્રોગ્રામ પછી આપણે ડિસ્કસ કરીશું. જી ચિરાગભાઈ, પાટીદારના ઘણા બધા પ્રશ્નો હોય છે, એમાં સૌથી મહત્વનો અને જે સળગતો પ્રશ્ન હોય તો એ કયો? અત્યારે જનરલ, આમ પાટીદારો માટે નહીં પણ જનરલ આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે રેશિયો છે પુરુષ અને સ્ત્રીનો, એ રેશિયો બહુ જ ખતરનાક છે. જો એને ઝડપથી એનું નિરાકરણ કરવામાં ન આવ્યું ને
તો એ આગામી સમયમાં કોઈ એક એવું મોટું સ્વરૂપ ધારણ કરશે કે કોઈ કલ્પના નહીં કરી હોય. એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી 750-780 એ મહિલાઓ છે અને એની સામે 1000 પુરુષો છે. તો એ 100, 200, 250 પુરુષ જે યુવા વર્ગ છે એને કન્યા ક્યાંથી મળશે? તો એના માટે એટલે અમે પાટીદાર સમાજ માટે એવો વિચાર કર્યો છે કે અમારા આખો આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશમાં પણ એ મુદ્દો છે કે ગુજરાતના પાટીદાર સમાજના જે યુવાનો 100-150 યુવાનો જે એ રેશિયામાંથી બહાર રહે છે કે એને કન્યા ન મળે, એ રેશિયા સાથે અમે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ બહારના પાટીદારો સાથે, સંસ્થાઓ સાથે અમારી ચર્ચા થઈ છે અને એ લોકો એમની દીકરીઓ અહીં આપવા માટે તૈયાર છે. જે પટેલ છે, કુર્મી છે અમારા, તો અમારા ગોત્રમાં જ, અમારા કુળમાં જ, અમારા ડીએનએમાં જ અમારા દીકરાઓના ત્યાં એમના મેરેજ થાય, ત્યાં એના ક્વોલિફિકેશન પ્રમાણે અમે આખી એક વેબસાઇટ બનાવીશું અને બધાનો બાયોડેટા અંદર આવશે. અને એ લોકો એટલા માટે જ એક આઈટીની નવી ટીમ ઊભી કરવી છે કે આ બધું હવે કંઈ દોડીને જૂના જમાના પ્રમાણે તમે જઈને નહીં થઈ શકાય. એને આ સોશિયલ મીડિયાનો સહારો લઈને અત્યારે આઈટી સેક્ટરનો જે છે એનો સહારો લઈ અને અમે આખા પ્લેટફોર્મને અમારી બીજી સંસ્થાઓ પણ કામ કરી છે. એની સાથે મળીને અમારા યુવાનોને પણ કેવી રીતે અમારા લાભ મળે, એમના પણ મેરેજ ઝડપથી કેવી રીતે થાય. એક ગામમાં હું માનું છું કે ફક્ત પાટીદાર નહીં, દરેક સમાજના 100-150 છોકરાઓ કદાચ એમને એ ઉંમર વીતી ગઈ હોવા છતાંય એના વ્યવસાય નથી થઈ રહ્યા અથવા એને મેરેજ માટેની લગ્નની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ એનો મેરેજ થઈ નથી રહ્યા. એક આ સમસ્યા છે. બીજી સમસ્યા રોજગારીની સમસ્યા છે. ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ, કોલેજ ખુલી ગઈ છે, પરંતુ હું એવું અમારું સંગઠન અથવા અમારા ઘણા બધા લોકો પણ એ દિશામાં જોઈ શકશે કે એ બેરોજગારો ઊભા કરવાના કારખાના ઊભા થઈ રહ્યા છે. પહેલાં 7 પાસ હોય એને નોકરી મળી જતી, 10 પાસ હોય, મેટ્રિક પાસ હોય એને શિક્ષકમાં કે ગ્રામ પંચાયતમાં કે ગ્રામ સેવકમાં કે તલાટીમાં નોકરીઓ મળતી. પરંતુ જે રીતે શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરવામાં આવ્યું છે એટલે આ બધા જ એન્જિનિયરિંગ જે સંસ્થાઓ સ્થપાઈ છે ત્યાં 12 પછી સીધા જ બધા એન્જિનિયરિંગમાં જતા રહે. પણ ત્યાં ગયા પછી તો કેટલા લોકો એન્જિનિયરિંગમાં જશે? તો ત્યાંથી ભણ્યા પછી એની જગ્યાઓ છે કોઈ તપાસ જ નથી, કાંઈ નથી. ભણ્યા પછી એને નોકરી કેટલી મળશે કોઈ નક્કી જ નથી. તો બેરોજગારીનો આંક પણ મોટો છે. તો અમે એનું પણ લિસ્ટ મગાવીશું ગામડેથી અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ કોને નોકરી નથી, કોનું શું ક્વોલિફિકેશન છે, કોણ ક્યાં નોકરી કરી શકશે. જેટલા અમારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે તો એમને પણ મગાવીશું તમારે શું જરૂર છે, તમારે શું ક્વોલિફિકેશનવાળા યુવાનોની જરૂર છે. તો આ બધાનું એક અમે સેતુ બનવા માંગીએ છીએ. અમે કોઈ અમારી સંસ્થા મોટી કે બીજા કરતાં અમે એ દિશામાં નથી જઈ રહ્યા, પણ જે પ્રશ્નો પાટીદાર સમાજને પીડા આપી રહ્યા છે એ દરેક પ્રશ્નનું સોલ્યુશન અમારા થકી નહીં પરંતુ સમાજની બધી સંસ્થાઓને સાથે લઈ, સમાજના દરેક મંડળોને સાથે લઈ અને એનું સોલ્યુશન આવે એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જી, આપે જે મુશ્કેલી જણાવી એ માટે ઘણા પાટીદાર સંગઠન કામ કરી જ રહ્યા છે. ખોડલધામ પણ એ વિશે કામ કરી જ રહ્યા છે. તો આમાં નવું શું? હું એવું માનું છું કે ઉંમરલાયક જેને અનુભવી લોકો છે, 50-60 વર્ષના લોકો, એ જે સંગઠન ચલાવતા હોય એમના અનુભવના આધારે બહુ સારું ચલાવતા હોય છે. પરંતુ જેમ અપગ્રેડેશન થવું પડે, ટેકનોલોજી પ્રમાણે જેને અપડેટ થવું જોઈએ એ કદાચ ક્યાંક ને ક્યાંક નથી થઈ રહ્યું. અથવા યુવાન જે કરી શકે એ ઘણી વખત મોટા લોકો પણ કોઈ એવા કામ નથી કરી શકતા. એટલે અમારા અનુભવનો જે વડીલો કરી રહ્યા છે એ એમના અનુભવનો પણ લાભ મળે અને યુવાનો એક આખી નવી ટેકનોલોજીથી આ મુહિમને ઊભી કરે. પાટીદાર સમાજના દરેક પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે કરશે એ યુવાનો વધુ સારી રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરી શકશે. એટલા માટે અમે વડીલોએ જે કામ કર્યું છે એમને પણ અમે નતમસ્તક વંદન કરીએ છીએ. પરંતુ એની સાથે સાથે હવે જે દિશામાં આ વિશ્વ જઈ રહ્યું છે આખી ટેકનોલોજી દિશામાં, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ અમારા છેવાડાના માનવી સુધી અમે કેવી રીતે પહોંચી શકીએ એના માટેના અમારા પ્રયત્નો છે. અને અમે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના બેનર નીચે આખા દેશના 35 કરોડ કુર્મીઓને સામાજિક રીતે સક્ષમ બનાવવા માંગીએ છીએ, રાજકીય રીતે સક્ષમ બનાવવા માંગીએ છીએ. પછી શું કહેશે કે ચિરાગભાઈ રાજકીય વાત કરે છે, પરંતુ રાજનીતિમાં પણ પાટીદાર સમાજ, કોઈ પણ સમાજ હોય, પોતે ઈચ્છતો હોય કે રાજનીતિમાં અમારો સમાજ સક્ષમ થાય. તો અમે આમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે કોઈ બીજી પાર્ટીનો અમે કોઈ ભેદ રાખવા માંગતા નથી. અમારું સંગઠન છે, સમાજનું સંગઠન છે. જેને આવવું એ આવો, જેને જ્યાં રાજનીતિ કરવી એ કરો, પણ સમાજના સંગઠનનો, સમાજની સંસ્થાનો દુરુપયોગ કરી અને ફક્ત તમારો ગોલ સિદ્ધ કરવા માટે આ સંસ્થાનો ઉપયોગ ન કરશો. આ સંસ્થાઓ તમે જ્યાં જવું છે ત્યાં મદદ કરશે, પરંતુ આ સંસ્થા તૂટે નહીં એના માટે ધ્યાન રાખીએ ને તમે જ્યાં રાજનીતિ કરવી એ કરો, અમે તમારી સાથે છીએ. જી, જિગીરસાબેન, આપ ખોડલધામમાં પણ કન્વીનર રહી ચૂક્યા છો, તો આપ હાલ કયા સંગઠનમાં છો? હું ખોડલધામની સાથે હતી કે છું એનો કોઈ વિષય જ નથી, કારણ કે ખોડલધામ છે ને એક આસ્થાનું કેન્દ્ર છે અને તમામ પાટીદારો એની સાથે સંકળાયેલા જ હોય. એટલે ખોડલધામ કોઈ 1-2 જણની ટીમ નથી કે કોઈ એવું નાનું સંગઠન નથી. તમામ પાટીદારો, તમામ લેવા પાટીદારો જે કહેવાય છે ને ખોડલધામના એના સાનિધ્યમાં આવી ગયા.
એટલે ખોડલધામમાં બી મને કામ કરવાનો મોકો મળ્યો, એના માટે હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. અને હજી પણ જ્યારે જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યાં હું ખોડલધામની સાથે ઊભી જ છું. બીજું કે જ્યારે પણ અમે કહેવાય ને કે ખોડલધામમાં છીએ એટલે જ સમાજ સેવા કરી શકીએ છીએ એવું નથી. પાટીદાર અનામત આંદોલન પછી ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિનો પણ ઉદ્ભવ થયો હતો કે યુવાનો પોતાનું ભણતર છોડીને પણ ક્યાંક ને ક્યાંક આંદોલનમાં હતા. આજે એ લોકોને ક્યાંક ને ક્યાંક સેટ થવું હોય તો બી અમારો સંપર્ક કરે છે, કોઈને કોલેજના કોઈ પ્રશ્ન હોય તો બી અમારો સંપર્ક કરે છે, જોબના પણ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરે છે. ઇવન ક્યાંય લગ્નના કંઈ પણ વિષય હોય તો પણ અમારો સંપર્ક કરે છે, લગ્ન કરવાના હોય તો પણ, અને એમાં કંઈ પ્રોબ્લેમ થતા હોય તો પણ. અને એ સ્વાભાવિક વાત છે, હું ખોટું નહીં બોલું, પણ સમાજમાં એ રેશિયો પણ બહુ વધી રહ્યો છે. છૂટાછેડાની વાત કરું છું તો એવા ઘણા બધા પ્રોબ્લેમ છે જે અમારી પાસે આવતા હોય છે. એટલે અમારું એક કહેવાય ને કે એકલા હાથે લડવું એના કરતાં એક સંગઠનની તાકાતથી સમાજ માટે કંઈ કરી શકીએ ને તો એવો એક બેઝ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. બેન, તમે જે કીધું એ દરેક સંગઠન મતલબ અલગ અલગ સંગઠનો છે કરતા જ હોય છે, તો આમાં નવું શું છે? આપે જે પ્રશ્ન જે કીધા એ બધા કરતા જ હોય છે, બરાબર. અને અગાઉ પણ ઘણીવાર પ્રયત્ન કર્યા છે, કેટલાક સંગઠનો આયા, તૂટી ગયા. હવે આ સંગઠનની આગામી રણનીતિ કેવી રહેશે અને નવું શું છે આમાં? જો હું નવાની વાત કરું ને તો ચિરાગભાઈ બહુ સોફ્ટ ભાષામાં બોલ્યા, પણ કદાચ મારો સ્વભાવ એવો છે કે હું કડક ભાષામાં બધાને કહી દેતી હોઉં છું. અને હું આજે આપની પાસે સ્પષ્ટીકરણ કરી દઉં કે હા, હું ખોડલધામમાં હતી ત્યારે મેં સમાજ માટે કામ કર્યું, અને ઘણા બધા લોકો ખોડલધામમાં રહીને બહાર રહીને સમાજ માટે કામ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ઉપરથી દિલ્હી લેવલેથી એક પકડ બની જાય છે. જે કંઈ પણ ટ્રસ્ટીઓ છે ને એના ઉપર ક્યાંક ને ક્યાંક દબાણ આવી જાય છે. એટલે જે લોકો એ લોકો કરવા માંગે છે ને કરી નથી શકતા. આજે કેશુબાપાની જ વાત છે તો હું તો એમ કહું છું કે બધી સંસ્થાઓ ભેગી થઈને કેશુબાપાનો પ્રોગ્રામ કરે, અથવા તો પોતાની સંસ્થામાં જ કેશુબાપાનો પ્રોગ્રામ કરે તો અમને આનંદ થશે. અમે અમારો કાર્યક્રમ છોડીને ત્યાં જવા તૈયાર છીએ, બરાબર. પણ એવું ક્યાંક ને ક્યાંક નથી થઈ રહ્યું, મને એવું દેખાઈ રહ્યું છે. ખાલી કેશુબાપાના પ્રોગ્રામ પૂરતી વાત નથી, પણ તમે જુઓ, મારે એક મેટર કદાચ ખોડલધામમાં થઈ હતી અને બધાને ખબર હશે કે અમદાવાદની અંદર ખોડલધામની એક મિટિંગ થઈ જેમાં અમિત શાહના પ્રચાર વિશેની વાત હતી. સામે લેવા પટેલની દીકરી ઊભી હતી. નરેશભાઈને કદાચ એ વાતની ખબર બી નહોતી. આ મેં ઉજાગર કરી એટલે નરેશભાઈને ખબર પડી, અને એ પછી કદાચ આવી મિટિંગોને સાવ બંધ કરી દેવામાં આવી. એવો એક વિષય થયો હતો. એટલે કહેવાય ને કે ખોડલધામની એક તાર્કિક પેલી છે કે ભાઈ કોઈ ટ્રસ્ટીઓએ રાજકારણમાં જવું નહીં, પણ ટ્રસ્ટીઓની જ ઓફિસમાં જ્યારે લેવા પટેલની દીકરી ઊભી હોય અને સામેવાળાનો પ્રચાર થાય તો એ કેટલા અંશે યોગ્ય, એક કહેવાય ને કે ખોડલધામના મંચનો એક દુરુપયોગ કરવાની એક કોશિશ હતી. તો આજ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કોઈ બોલતું નથી, અથવા ક્યાંક દબાઈ ગયા છે, અથવા કોઈની ફાઇલો ફસાણી છે, કે કંઈ પણ એના બીજા ત્રીજા કોઈ પણ રીઝન હોય. સમાજ માટે તમે જે કરો છો એ બહુ સેલ્યુટ છે એના માટે, પણ જે તમે નથી કરી શકતા એ અમે કરીશું. અમને કોઈ જ હવે તમે એક કહેવાય ને કે બધા લોકો પાટીદાર અનામત આંદોલનનો બેઝ બનાવીને ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયા. મને ઘણી બધી ઓફરો આવી, પણ હું આજ સુધી ક્યાંય ગોઠવાણી નથી. એટલે હું ક્યાંક ને ક્યાંક એવું વિચારું છું કે લોકો મારા ઉપર વિશ્વાસ કરે છે. શું કામ કરે છે અને એવું શું કામ મને લાગે છે? કારણ કે ગુજરાત આખામાંથી મને ઘણા બધા લોકોનો ફોન આવે છે, અને એ ઉપરથી હું એવું સમજી શકું કે લોકોને ક્યાંક ને ક્યાંક મારી પાસે આશા છે. આ જો હું ખોડલધામના હોદ્દાને લાલચે બેઠી રહી હોત તો હું ખોડલધામ વિશે ના બોલી શકત, કે ખોડલધામ તો નહીં પણ ખોડલધામમાં બની બેઠેલા ટ્રસ્ટીઓ જે ખોડલધામનો દુરુપયોગ કરી રહ્યા છે ને એના વિશે હું ના બોલી શકી હોત. પણ આજે હું બોલી શકું છું, બધું કરી શકું છું, તો મારી એક ફરજ આવે છે કે હું મારા સમાજને બેઝ પૂરો પાડું, બસ. જિજ્ઞાસાબેન, આપે જે કુર્મી સમાજની વાત કરી, એમના પ્રશ્નોની વાત કરી, એક મંચ ઉપર આવવાની વાત થઈ, તો ભવિષ્યમાં આપનો કઈ પાર્ટી તરફ ઝુકાવ હશે? મેં એ પહેલાં જ મેં તમને કહી દીધું કે મારો ઝુકાવ હંમેશા પાટીદાર સમાજ સાઈડ જ હશે. મારો પાટીદાર સમાજ ક્યાંય પણ નબળો પડતો હશે અથવા એની સાથે ક્યાંય પણ અન્યાય થતો હશે, મારા પાટીદાર સમાજને જ્યાં પણ જરૂરિયાત હશે ને, આજ સુધી જિગીષા પટેલ પોતાના નામથી ઊભી છે, અને હજી પણ ભવિષ્યમાં આ જ રીતે લડાયક અંદાજથી હું પાટીદાર સમાજ સાથે જ ઊભી રહીશ. મને સંગઠનની તાકાત શું છે ને એ સમજાવવા માટે જ અમે ફરી પાછું એક મંચ લઈને આવી રહ્યા છીએ. અને મને છે ને કોઈ પણ પાર્ટીથી કંઈ જ લેવા દેવા નથી. હું પહેલેથી કહું છું, મને કોઈ પાર્ટીથી કંઈ લેવા દેવા નથી. પણ હવે કેવું થઈ ગયું છે કે અમે સમજી ગયા છીએ, પીઢ કહેવાય ને કે હવે જે પાટીદારનું કંઈ પણ સંગઠન થશે ને એ કહેવાય ને કે ટીપી ટીપીને ઘડાવ, એ ઘડાયેલા લોકો સાથે એ સંગઠનનો ઉદ્ભવ થશે. એટલે મારું કહેવાનું ખાલી સમાજને એટલું જ છે કે તમે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, ક્યાંય પણ હોય, પણ સમાજને જ્યારે જરૂર પડે ને ત્યારે પક્ષને દરવાજાની બહાર મૂકીને જ એન્ટ્રી લેવી.
પણ કોઈ પક્ષ સમર્થન આપશે આપના જે કુર્મી સમાજને કરવાની વાત કરો છો, કોઈ સમાજ જો સમર્થન આપે તો? આપનો પ્રશ્ન જરા જીગીસાબેન, હા, તમે જે વાત કરી મેં એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે કોઈ પાર્ટી જે છે, કોઈ પાર્ટી આપના જે ઉદ્દેશ્યો છે એને સમર્થન આપે તો જોડાશો? પાર્ટી, અમારા ઉદ્દેશ્યો જ એવા હશે કદાચ કે પાર્ટીઓના મનમાં ઉતરી જશે. આજે પાર્ટીને અમારી જરૂર પડશે, જેમ પાટીદાર અનામત આંદોલનમાં પડી હતી એવી રીતે અમારી જરૂર પડશે. પણ એ ટાઈમે ક્યાંક ને ક્યાંક કોઈક પોતાના સ્વાર્થ માટે થઈ અને સમાજનો સોદો કરી લીધો હતો. હવે આ વસ્તુ નહીં થાય. જેને પણ જરૂર હોય અમારી પાસે આવશે, અમે કોઈ પાસે જવાના નથી. કારણ કે ગુજરાતની અંદર નહીં પણ હવે આ ગુજરાતમાં તો 2015માં અમારી શું તાકાત હતી અમે લોકો સુધી પહોંચાડી જ છે, પણ હવે તો અમે ભારત લેવલે કરવા જઈ રહ્યા છીએ. હવે તો રાષ્ટ્ર લેવલે આ બધું થવાનું છે. જે લોકોને જવું હશે પાર્ટીમાં, અહીંયા અમે ગોઠવણ કરી દઈશું, એનો અમને વાંધો નથી. પણ કોઈ પણ પાર્ટીનો હાથો બનીને ક્યારેય હવે આ સંગઠન કામ નહીં કરે, અને જો આ થશે ને તો સૌથી પહેલો વિરોધ મારો હશે. જી ચિરાગભાઈ, આપણા પાસે આવવા માંગીશ કે જો કોઈ સંગઠન, તમારું જે સંગઠન છે એમાં કોઈ પાર્ટી જે સમર્થન આપશે તો આપનો ઝુકાવ કઈ પાર્ટી તરફ હશે? આ પ્રશ્ન તમને પૂછવા માંગુ ચિરાગભાઈ. અમારું સંગઠન બિન રાજકીય સંગઠન છે. અમારું સંગઠન, હું એ જ આપના મુદ્દા ઉપર આવું છું. અમારું સંગઠન બિન રાજકીય સંગઠન છે. અમારે રાજનીતિથી અમારે કોઈ લેવા દેવા નથી, બરાબર છે. અમારું સંગઠન પાટીદાર સમાજના પ્રશ્નો માટે, જે પ્રશ્નોનું નિરાકરણ માટે અમે બની રહ્યું છે. વર્ષો સુધી આ સંગઠનની તાકાત ટકી રહે, આ સંગઠન લાંબો સમય સમાજના હિત માટે કામ કરી શકે, એના માટે અમારું સંગઠન છે. હવે રાજકીય પાર્ટીઓને અમારા સંગઠનને, અમારા મુદ્દાઓને સમર્થન આપવું કે ના આપવું એમનો વિષય છે, અને જ્યારે આપશે ત્યારે અમારી કમિટી બેસી અને એનો નિર્ણય કરશે કે કેવી રીતે આગળ વધવું. બાકી અમારે રાજનીતિની વાત કરવા માટે નથી આવ્યા, અમે કોઈ પાર્ટીની ફેવર કે કોઈ પાર્ટીની વિરોધ કરવા માટે નથી આવ્યા. ફક્ત અમને દુઃખ એટલું છે કે અમારા સમાજના મોભી, આ ગુજરાતના મોભી સ્વર્ગસ્થ કેશુબાપાને જો શ્રદ્ધાંજલિ 4 વર્ષે આ પાટીદાર સમાજ આપતી શકતો હોય તો સમજો આપ કેવો માહોલ હશે કે કેશુબાપાને 4થા વર્ષે પુણ્યતિથિ એમની ઉજવવી. એ યુવાનો નીકળ્યા છે ત્યારે શક્ય બન્યું છે. બાકી કદાચ વડીલો તો કદાચ સમજતા હશે ને છતાંય નહીં આપી શકતા હોય. જે કેશુબાપાની મેં આપણે પહેલાં કહ્યું ને કે આંગળી પકડીને આજે રાજનીતિમાં છે, એમના મનમાં કદાચ બાપા માટે બહુ પ્રેમ હશે, પરંતુ જ્યારે શ્રદ્ધાંજલિની વાત આવે અથવા બાપાની કંઈ વાત આવે ત્યારે કરી નહીં શકતા હોય. ભારતીય જનતા પાર્ટીનો ઉદય કેશુબાપાને મને ખ્યાલ છે કે લગભગ અમદાવાદની પોળમાં જ્યારે જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ને 1980માં, ત્યારે 4મી તારીખ હતી, 4મી માર્ચ કે એવી કંઈક તારીખ હતી, એપ્રિલ, ત્યારે આ જનસંઘની પોળમાં ત્યાં સ્થાપના થઈ હતી. અને એ વખતે કેશુબાપાના નેતૃત્વમાં આ પાર્ટી હતી. તો એ કેશુબાપાને જે રીતે ભૂલાવી દેવામાં આવે છે, એમની ઉપર જે રીતે ષડયંત્રો કરવામાં આવે છે, એનું દુઃખ છે. અને અમે કેશુબાપા માટે નહીં, આવા તો ઘણા બધા લોકો છે ગુજરાતમાં. એ ઉત્તર ગુજરાતના નેતાઓ હોય પાટીદાર, દક્ષિણ ગુજરાતના હોય કે સૌરાષ્ટ્રના હોય, ઘણા બધા નેતાઓ ફક્ત પાટીદાર નહીં, બીજા સમાજના નેતાઓને પણ એ રીતે ભૂલાવી દેવામાં આવે છે જેણે આ ગુજરાતના વિકાસમાં એમનું કોઈ યોગદાન ન હોય. એટલા માટે અમે તો બીજા સમાજને પણ આહવાન કરીએ છીએ કે તમે ઉજવો ભાઈ, તમે કરો, આગળ વધો, તમારી ફરજ છે. તમારા સમાજના નેતા, તમે તમારા સમાજ માટે, તમારા ગુજરાત માટે જે પણ સમાજના વ્યક્તિએ જેનું યોગદાન આપ્યું હોય એને હંમેશા સલામ કરવી પડે અને વંદન કરવા પડે. એના માટે જે કેટલું કરીએ એટલું ઓછું છે. એટલે અમે જે કામમાં નીકળ્યા છીએ, પાટીદાર હંમેશા ગુજરાતને રાહ ચીધી છે. એટલે આવા કાર્યક્રમો થકી પણ, આવા સર્જનાત્મક કાર્યક્રમો થકી પણ બીજા સમાજના પાટીદાર સમાજ રાહ ચીધે. અમારું આંતરરાષ્ટ્રીય કુર્મિશાના આવા કામો થકી બીજા સમાજને રાહ ચીંધશે કે સામાજિક કામ કરવું હોય, સામાજિક સંસ્થા ઊભી કરવી હોય તો આવી સંસ્થા જોઈએ કે જે છેવાડાના માનવી સુધી પહોંચી શકે, એને જે પીડાનો નાશ કરી શકે અને એમાં એને મદદ કરી શકે. એટલા માટે અમે સેનાનું નિર્માણ કર્યું છે. અમારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. અને મહેરબાની કરી અને હું મીડિયાના માધ્યમથી ગુજરાતના પાટીદારોને પણ વિનંતી કરું છું કે અમે કોઈ રાજનીતિ કરવા માટે અત્યારે નથી આવ્યા. અમે ફક્ત ને ફક્ત સમાજની વાત કરવા માટે, સમાજની પીડા હરવા માટે આવ્યા છીએ, પીડાના એને વાચા આપવા માટે આવ્યા છીએ. અમે એક સેતુ બનવા માટે આવ્યા છીએ. એટલે મહેરબાની કરીને કોઈ બીજા વિષયમાં કોઈ આંદોલનના સ્વરૂપમાં કોઈ લેતું હોય તો અમારું આંદોલન નથી, અમારું વૈચારિક આંદોલન છે. જે અમારા મગજમાંથી આંદોલન ચાલશે, અમારા વૈચારિક રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. એટલા માટે એને કોઈ બીજી દિશામાં દોરી જતું હોય તો આપ સૌ પણ જાગૃત રહેજો કે જે રીતે 2015માં જે રીતે આંદોલનને ડાયવર્ટ કરી અને જે રીતે એનો દુરુપયોગ થયો હતો, એવો દુરુપયોગ પણ ભવિષ્યમાં નહીં થાય અને એવું અમે કરવા પણ નહીં દઈએ. જી જીગીસાબેન, અને તમને બંનેને એક પ્રશ્ન છેલ્લે પૂછવા માંગીશ કે જીગીસાબેન, જે કુર્મી સમાજને કરવાની વાત કરી રહ્યા છો, યુવાનોને શું સંદેશો આપશો? હું આપના માધ્યમથી મારા તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ બધાને એક જ સંદેશો આપવા માંગુ છું કે આજે તમને ભારતના લેવલ ઉપર એક વાત કરું કે આપણે જે 2017ની અંદર જે વિચારતા હતા ને, એ આજે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય લેવલે થઈ રહ્યું છે.
ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બેયના ટેકાથી આપણી સરકાર ચાલી રહી છે. આપણે ખસી જઈએ તો સરકાર પડી જાય એવી પરિસ્થિતિમાં છે. આજે એના માધ્યમથી હું તમને એ કહેવા માંગીશ કે એ વસ્તુને વિચારવા જેવી છે. એ 2017માં જે આપણી તાકાત હતી ને, એ તાકાત આપણે ફરી પાછી ઊભી કરવાની છે. અને હું બધાને આહવાન કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ જાતના મનભેદ રાખ્યા વગર આ સમાજના કાર્યમાં જોડાજો. જી, એ જ પ્રશ્ન ચિરાગભાઈ તમને પણ પૂછવા માંગીશ કે આપ યુવાનોને, જે પાટીદાર યુવાન છે, જે આપણે જે કુર્મી યુવાનો છે, યુવતીઓ છે, એમને શું સંદેશો આપવા માંગશો? હંમેશા યુવાનો છે ને આક્રમક હોય, અને જે આક્રમક હોય ને યુવાન ન હોય. અને યુવાનોની કોઈ ઉંમર નથી હોતી. 60, 65, 70 વર્ષનો પણ કોઈ મોટી ઉંમરના પણ દાદા હોય અને એના વિચારો જો યુવાનો જેવા હોય ને તો પણ એ ઘરડો ડોસલો કહેવાય. ગાંધીજી જ્યારે ચાલતા ને ત્યારે કહેવામાં આવતું કે આ ઘરડો ડોસલો. યુવાન પણ એની સાથે ન ચાલી શકે એવી તાકાતથી, એવી ઝડપથી ગાંધીજી ચાલતા. એટલે યુવાનોની કોઈ ઉંમર નથી હતી યુવાનીની, પણ જેના મનમાં આ સમાજ માટે, આ દેશ માટે કંઈ કરવાની ઈચ્છા હોય, કંઈ પોઝિટિવ કરવાની ઈચ્છા હોય, કોઈને મદદરૂપ થવાની ઈચ્છા હોય, આવો સૌ સાથે મળી અને આ પાટીદાર સમાજના ભવિષ્યના નિર્માણ માટે, પાટીદાર સમાજના ઉત્થાન માટે સાથે મળી અને કામ કરીએ. નાના મોટા પ્રશ્નો હશે, મતભેદ હશે, ભૂલી જઈએ. આવો સૌ સાથે મળી અને સમાજ માટે કામ કરીએ. જી બિલકુલ. તો આ હતા ચિરાગભાઈ અને જિજ્ઞાસાબેન. તો જે તમે જે વાત કરી, યુવાનોને જે સંદેશો આપ્યો, KTV ન્યૂઝ હંમેશા તમારી સાથે છે. તમારા જે પણ જે કાર્યક્રમ હશે હંમેશા તમારી સાથે જ છે. કે જ્યાં ભૂતકાળમાં પણ ગમે તેવી પરિસ્થિતિ હોય, મીડિયા હંમેશા આપણી સાથે રહ્યું છે. તો આપે જે યુવાનોને એક સંદેશો આપ્યો, અને KTV ન્યૂઝ પણ આપણા જે કાર્યક્રમ છે આગામી અને ખૂબ જ સારા રહે એવી KTV ન્યૂઝ તરફથી પણ આપ સર્વેને શુભકામનાઓ. તો દર્શક મિત્રો, KTV ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.